મિતભાઈ રામ મોણિયાના પાદરમાં આવી પહોંચ્યા તને વધાવા જવાની તૈયારી કર બેટા મિતભાઈ ભલે આય મારી ઘરે જો હે માં 9 લાખ લોગડિયા તો ભેળે છે મોના બાપ અરે આઈ રાતે પેલી દેસાઈએ વધાવા ગઈને રાતો બહુ ફેરવે છે આ બેટા મિતભાઈ પેલી દિશાએ સુકન સારાની હોય રાત બીજી દિશાએ ઊભા છે તમને વધાવા જવાની તૈયાર કરો બેટા મિતભાઈ ભલે આય મારી ઘરે રહેજો તો ભેળે છે મોના બાપ અરે આય રાતે બીજી દેસાઈએ વધાવા ગઈને રાતો બહુ ફેરવે છે આ બેટા મિતભાઈ બીજી દિશાએ સુકન સારાની હોય રાત ત્રીજી દિશાએ ઊભા છે વધાવા જવાની તૈયારી કર બેટા મિતભાઈ અરે આય મારા ભાઈ તો થાય ને રાતે ત્રીજી દેસાઈએ વધાવા ગઈને રાતો બહુ ફેરવે છે બેટા મિતભાઈ કેમ સમજતી નથી રાતો ગંગા દરિયા પવિત્ર રાજા છે કદાચ દશાસુર જાણતા હશે ત્રીજી દિશાએ સુકન સારાની હોય શુદ્ધ ઉગમણી દિશાએ ઊભા છે વધાવા જવાની તૈયારી કર બેટા મિતભાઈ અરે આય નકે મને આ મગરના એંધાળ દેખાય છે મારી ઘરે રહેજો માં તો ઘરે છે જા રાતે ચોથી દેસાઈએ વધાવા ગઈને રાતો બેટા મિતભાઈ રા નથી ફરતો પણ રાનો દીક ફરતો કહેરા નથી ફરતો પણ રાનો પ્રવેશ કરે છે હવે સફળ પાસે જિંદગી સુખના સહયોગ આ બધા તારા ખોફથી સો ઘણા બદલશે સારણ જરા દેશ આગની ભઠ્ઠીમાં વરસો નિકટતા તલવાર આકાશને પાતાળ એક થાય સોતા રાનો હુકમે કે ભેટ સાની બેટલા રામ આપ ભાનમાં તો છો ને મોના બાપ શા માટે આવું બોલે છે રામ આઈ અરે સમજાવીને મોકલો તો મિત્ર નાકા જડે કે કોનું અપમાન થાય અને કોનું માન થાય અરે કચેરીમાં સોરઠના રાનું અપમાન થયું છે અપમાનનો બદલો અપમાનથી અને ભેટનો બદલો ભેટ રામ રામ એમ તો છે ભત્રીજા નાગાજન સાથે અમારી સાથે નહીં અને વેરે લેવાય તો મડક મુછારાની આરે લેવાય હમ અબડાની આરે નો હોય રામ હજુ કે ચાલને દીકરી નાગબાઈ સમજાવતી હોય એમાં બહુ સારું હોય છે રામ સારું હોય છે હજુ સમજાવું છું સમજી જા મોલા બાપ સમજી જા અરે આઈ સોરઠના રાને કાંઈ સમજાવવાની જરૂર નથી કદાચ જુનાગઢનું રાજ જાય તો સોરઠનો રાયને ઠોકર મારશે
ઘડી બે ઘડીને માટે શા માટે મતિ બગાડે ભોળા બાપ? એ બગાડે મતિ થાને હાથ જૂના ગણપતિ રે ઘડી બે ઘડી ના માટે ઘડી બે બે શબ્દ તું કે બે શબ્દ હું કહું કદાચ ને સમજી જાય તો બહુ સારું હોય છે બેટા મિત્રભાઈ. ભલે હાલ સમજી જા બાપ. હા દીકરા આજ ચારણે દીકરી તને ખોળા પાથરીને વિરવે છે કે લાખોના પાલનહાર. હા દીકરા સમજી જા બાપ. સમજી જા બાપ. તને અભિમાન છે ને તારા ગરબા ગિરનારનું? એ તારો ગરબા ગિરનારનો હોઠની જામું જેમ તોફાની છોકરો આબલિયું ગળી દે ને એમ અમે ગળી જાય. સમજી જા બાપ.
કે પાછો વઈ જા ચાલા દેશમાં ભેટ બનાવો બાપ પાછો વળી જા બાપ ક્યારે ના આવીને કહો છો કે ભેટ ધરો તો મોડિયાની અંદરથી કોઈ ભેટ લઈ વગર ખાલી ગયું નથી અને તમે જાશો પણ નહીં કારણ કે આપને આવવાથી તમે શેરી અને ગલીએ સાથિયા પુરાવ્યા આશા પાલવના તોરણ બંધાવ્યા ભેટ દાદાના ધુસકે બગડાવ્યા ફટકે ભોજાના આજ તો મને મસ્યા બગડાવ્યા પણ રામ આજ હજુ ગુજારવાની દીકરી નાગબાઈ તને ભેટ ધરે છે કે તને કાળો નીકળશે કોટ જેવી પીડદાન સંઘર્ષે શ્રાપ છે આય નાગલ તણો કે તોળો રા વંશ રહેશે નહીં જૂનાગઢની પ્રજા તને રાજા રાજા કહીને પુકારે છે એક દિવસના સમયે તને ગાંડો ગણશે તને ગેમાર ગણશે તને ખાવાને મળે ટુકડો પીવાને મળે પાણી બગસરાની બજારમાં ભીખ માંગતો ભિખારી કરું તો સંભાળે બેટા મિતભાઈ રાતો એક પવિત્ર રાજા એક ગંગાજળિયા રાજા છે પણ તેને મતિ બગાડવા માનવ છે હાય માનવનું કામ કેવું છે બેટા મિતભાઈ કે ઓછો પાત્ર ને પાછું વધારે ભીણો ઓછું પાત્ર અને પાછું વધારે ભીણો જાણે વઢકણી હોવે દીકરો ઝીણો ઓટ તને ઉકેડે ચીડો આ કઈડકણો હતો ને પાછો હડકાયો થયો મારે એમાં બાકી ના હોય કેડતું હોય ને હડકાયું થાય તો એમાં કઈ બાકી નહીં પણ માનવ તારા તો લીમડીયા કુટુંબનો નિકંદર કાઢ નાખીશ હાય માનવ
વારો તો આવવા દ્યો અમે તો વો હોયા છે બેટા મિતભાઈ કોઈ પણ ચારણની દીકરીએ શ્રાપ ના આપ્યો હોય એવો શ્રાપ આ માનનાને આપ. માનણ અમારા રાજા તો ઘોડા હતા અમે ક્યાં કહી છે અમે એની મતી બગાડનાર જ તું છું કારણ કે શેરનું ઠામ હોય ને એમાં હવા શેર પીશો ને એટલે છલકાઈ જાય ઈ તો વધારે જ ખબર છે ને ઈ તો આવડું વાટકું એમાં એક લોટો દૂધ નાખી દે છલકાઈ ન જાય આટા પેરે રૂગણા ને વાતો કરે ગજબ રાજાના મને રીઝવવા ગોલા કરે ગજબ તને મારો શ્રાપ છે તમારી પાસે કોઈ નવીન છે બે ડાબા પગે થાય બોલીઓ ને જમણી આંખ થાય બાડી ડાબા પગે થાય બોલીઓ ને જમણી આંખ થાય બાડી ભાદરવા મહિનામાં જેમ ચીબુડું ફાટી જાય ને એમ ફાટી જાય તારા લીંબડિયા કુટુંબનો વંશ નીરે જા મારા શ્રાપ છે આ સગીના મંડળ માં શીખું છું તું હા એમ. બેટા મિતભાઈ જ્યાં સુધી મોણિયામાં કોઈ નાગબાઈ બિરાજતા હોય ત્યાં સુધી કેની છતાં છે કે મોણિયાની દીકરીઓ પર તો એની નજર કરી જાય. ચાલો બેટા મિતભાઈ મોણિયાના પાદરમાંથી નહીં આગળ થાવ. તમે કઈ ઉપાધિ કરતા નહીં હો બાપુ માણસ હા મોઢા વાળા એ નાગભાઈ આપણે શ્રાપ આપ્યો હા એ શ્રાપ હવે આપણે જરૂર લાગશે. શ્રાપ ન લાગે બાપુ મને ભગાફુલા જામફળિયાએ મને હરાપ આપ્યા હતા હા બરાબર ઈ મને હરાપ લાગ્યા નહીં પછી ભગાફુલા જામફળિયા પછી ગોંડલના બસ સ્ટેન્ડમાં ગયો ત્યાં બે ભાઈઓ મને હરાપ આપ્યા એ કાંઈ ન થયું બાપુ આ ખાલી વેમ છે કાંઈ ન થાય તમ તારે આરામ કરો અને આપણે જુનાગઢની અંદર ગરવાગઢ ગિરનારની મેર છે 31 કોટ દેવસ્થાનનો વાસ છે આપણને કાંઈ થાય બાકી પેલા સાપ હું સાંભળે એમની બેલાની ગાડી ઉતારવાની ચાલુ રાખવાની એમ એમ વાહ માણસ વાહ